સૌને મારા નમસ્કાર. ડૉક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મુઘલ વંશના શાસક હુમાયુની સિદ્ધિના અનુસંધાને ચર્ચા કરીશું. બાબરના અવસાન બાદ તેનો પુત્ર હુમાયુ મુઘલ વંશના શાસક તરીકે નિયુક્ત થયો હતો. હુમાયુનો જન્મ ઈસવીસન 1508માં કાબુલ ખાતે થયો હતો, જેનું મૂળ નામ નાસરુદ્દીન મોહમ્મદ હુમાયુ મિર્ઝા હતું. હુમાયુનો સામાન્ય અર્થ ભાગ્યશાળી થાય છે, પરંતુ તે પોતાના નામ પ્રમાણે જીવન જીવી શક્યો નહોતો, કારણ કે તેના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી હતી. હુમાયુનું એક સારા વહીવટકર્તા તરીકે જીવનમાં સારા સંસ્કારોનું સિંચન થયું હતું. હુમાયુનું 4 વર્ષ 4 મહિના અને 4 દિવસનો થયો ત્યારે તેનો વિદ્યારંભ થયો હતો. તેણે તુર્કી, અરબી અને ફારસી ભાષા પણ શીખ્યો હતો. તેને પોતાના શિક્ષણકાળ દરમિયાન સાહિત્ય, ગણિત, તત્વજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, જ્યોતિષશાસ્ત્ર જેવા અનેક વિષયોનું તેને જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. હુમાયુ ઇસ્લામ ધર્મનો ચુસ્ત અનુયાયી હોવાના કારણે તેણે કુરાનના સિદ્ધાંતોનું પણ તેને અભ્યાસ કર્યો હતો. બાબરે જ્યારે ભારત દેશ ઉપર આક્રમણ કર્યું ત્યારે પાણીપતના યુદ્ધમાં હુમાયુએ મહત્વની મદદ કરી હતી, જે હુમાયુની પ્રથમ લશ્કરી અનુભવ રહેલો હતો. બાબર જ્યારે મરણ પથારીએ પડ્યો ત્યારે તેણે પોતાના વારસદાર તરીકે હુમાયુને જાહેર કર્યો હતો. પરિણામ સ્વરૂપે બાબરના અવસાન બાદ હુમાયુએ ડિસેમ્બર 1530માં આગ્રાના કિલ્લા ઉપર પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો અને તેણે નાસરુદ્દીન મોહમ્મદ હુમાયુ પાદશાહ ગાઝીની ઉપાધિ ધારણ કરી હતી. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે, હુમાયુનું નીચેનામાંથી કયું મૂળ નામ રહેલું હતું? તો તેનો જવાબ છે નાસરુદ્દીન મોહમ્મદ હુમાયુ મિર્ઝા. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે હુમાયુએ પોતાના લશ્કરનો અનુભવ સૌપ્રથમ કયા યુદ્ધથી મેળવ્યો હતો? તો તેનો જવાબ છે પાણીપતના યુદ્ધથી. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે હુમાયુનો રાજ્યાભિષેક ક્યારે અને ક્યાં કરવામાં આવ્યો હતો? તો તેનો જવાબ છે ડિસેમ્બર 1530માં આગ્રાના કિલ્લામાં. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે હુમાયુએ પોતાનો રાજ્યાભિષેક કરાવ્યા બાદ તેણે કઈ ઉપાધિ ધારણ કરી હતી? તો તેનો જવાબ છે નાસરુદ્દીન મોહમ્મદ હુમાયુ બાદશાહ ગાઝી. બાબરના અવસાન બાદ હુમાયુ મુઘલ વંશના શાસક તરીકે જ્યારે તે નિયુક્ત થયો અને તેને જે વારસામાં અવ્યવસ્થિત સામ્રાજ્ય મળ્યું હતું અને તેના કારણે તેના સમયમાં અવિશ્વસનીય જે રાજ્યના અધિકારીઓ રહેલા હતા તેઓ હુમાયુની વિરુદ્ધમાં અસંતુષ્ટ હતા અને તેના કારણે અસંતુષ્ટ બનેલા અમીરો, ઉમરાઓ, અધિકારીઓ અને અફઘાનના સરદારોએ એક મોટું સંગઠન બનાવી અને હુમાયુ સામે વારંવાર એ વિદ્રોહ કરવાની તૈયારીઓ કરતા હતા. પરંતુ હુમાયુએ પોતાની દીર્ઘદ્રષ્ટિ વાપરી અને પોતાની બાહુ શક્તિ દ્વારા તેણે બળવાખોર લોકોની ધરપકડ કરી અને તેનો નાશ કર્યો હતો. અને ત્યારબાદ હુમાયુએ બુંદેલખંડ ઉપર વિજય મેળવી પોતાના સામ્રાજ્યનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. તે સમયે બુંદેલખંડ રાજ્યના રાજા પ્રતાપ રુદ્રનું સામ્રાજ્ય રહેલું હતું, કારણ કે હુમાયુએ જ્યારે
ગાદી ઉપર આવ્યો અને ખૂબ જ ટૂંકા સમયમાં તેને બુંદેલખંડના પ્રતાપરુદ્ર સામે સંઘર્ષમાં ઉતરવું પડ્યું હતું. કારણ કે પ્રતાપરુદ્ર એ મુગલ શાસનની વિરુદ્ધમાં વારંવાર વિદ્રોહ કરનાર અફઘાન સરદારોને તે મદદ કરતો હતો. પરિણામે હુમાયુએ ઈસવીસન 1531માં બુંદેલખંડ ઉપર આક્રમણ કર્યું અને તે સમયે બુંદેલખંડનો જે મહત્વનો કિલ્લો રહેલો હતો તે કાલિંજર કિલ્લા ઉપર આક્રમણ કર્યું અને આ કિલ્લાનો 1 મહિના સુધી ઘેરો ચલાવી અને અંતે કિલ્લામાં અનાજ અને શસ્ત્રોના પુરવઠો એ સમાપ્ત થઈ જવાના કારણે પ્રતાપરુદ્ર હુમાયુની સામે ચાલીને શરણાગતિ સ્વીકારી, જે હુમાયુનો પ્રથમ વિજય ગણવામાં આવે છે. ત્યારબાદ હુમાયુએ પોતાની તાકાતનો પરચો એ અફઘાન સરદારો સામે બતાવ્યો હતો અને તેના પરિણામે તેને અફઘાનો સામે પણ એ પ્રથમ યુદ્ધ કર્યું હતું. એનું કારણ એ હતું કે દિલ્હી સલ્તનતનો નાશ થવાના કારણે અફઘાન સરદારોની સત્તા એ ધીમે ધીમે કરતા ભારત દેશની અંદર લુપ્ત થવા લાગી હતી અને તેના પરિણામ સ્વરૂપે અફઘાનોની જે સત્તા અલગ અલગ જે પ્રદેશોમાં જે બચેલી હતી તે અફઘાન સરદારોને સંગઠિત કરી અને તે અફઘાન સરદારના આગેવાન નેતા તરીકે મોહમ્મદ લોદીએ મુગલ સામ્રાજ્યના રાજ્ય વિસ્તાર ઉપર આક્રમણો કર્યા હતા. તેમાં ખાસ કરીને મુગલ સામ્રાજ્યમાં આવનાર જોનપુર રાજ્ય ઉપર અફઘાન સરદારોએ આક્રમણ કરી અને ત્યાંના મુગલ સરદાર જુનૈદ બરબાસને હાંકી કાઢ્યો. પરિણામે હુમાયુએ આ અપમાનનો બદલો લેવા માટે તેણે ઈસવીસન 1532માં લખનૌ નજીક દોરા ખાતે અફઘાન સરદારો અને હુમાયુની વચ્ચે યુદ્ધ થયું અને તેમાં હુમાયુનો વિજય થવાના કારણે અફઘાન સરદારો જે રહેલા છે તે વેરવિખેર થઈ ગયા અને હુમાયુએ પોતાની તાકાતને વધારે મજબૂત બનાવવા માટે તેણે અન્ય રાજ્યોને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દેવા માટેના પ્રયત્નો કર્યા હતા. ત્યારબાદ હુમાયુના લશ્કરી સિદ્ધિઓમાં ચુનાર કિલ્લા ઉપરનું આક્રમણ ગણવામાં આવે છે. કારણ કે હુમાયુએ ઈસવીસન 1532માં ચુનારના કિલ્લા ઉપર આક્રમણ કર્યું ત્યારે આ ચુનારના કિલ્લાનો વહીવટ શેરખા પાસે રહેલો હતો, જે સમય જતાં શેરશાહ સૂરી તરીકે ઇતિહાસની અંદર એ ઓળખાયો હતો. આ શેરખાને સમાચાર મળ્યા કે હુમાયુ પોતાના વિશાળ લશ્કર સાથે ચુનારના કિલ્લા તરફ એ આવી રહ્યો છે અને તેના પરિણામ સ્વરૂપે શેરખાએ પોતાના વિશ્વાસુ વ્યક્તિ જલાલ ખાને ચુનારના કિલ્લાનો વહીવટ સોંપી તે પોતે નાસી ગયો હતો અને ચુનારના કિલ્લાને રક્ષણ કરવા માટે જલાલ ખાને 4 મહિના સુધી એ યુદ્ધ ખેલ્યું હતું. પરંતુ આ જ સમયે ગુજરાતનો સુલતાન બહાદુર શાહે એ ચિત્તોડ ઉપર આક્રમણ કર્યું હોવાના સમાચાર હુમાયુને મળતા તેણે શેરખા સાથે સંધિ કરી અને આગ્રા તરફ જવા માટે રવાના થયો. ઘણા ઇતિહાસકારોનું એવું માનવું છે કે હુમાયુએ શેરખાની સાથે સંધિ કરી તેની મોટામાં મોટી ભૂલ રહેલી હતી. કારણ કે તેના કારણે જ હુમાયુને ઈસવીસન 1540થી ઈસવીસન એટલે કે 15 વર્ષ સુધી તેને દેશવટો ભોગવવો પડ્યો હતો, જે તેની મોટામાં મોટી ભૂલ ગણવામાં આવે છે. ત્યારબાદ હુમાયુનું ગુજરાત ઉપરનું આક્રમણ એ ઇતિહાસમાં ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. કારણ કે
તે સમયે ગુજરાતનો સુલતાન બહાદુર શાહ રહેલો હતો, જે મુગલોના રાજ્ય વિસ્તારો જેવા કે માળવા અને રાયસીન પ્રદેશો ઉપર આક્રમણ કરી અને ચિત્તોડ ઉપર વિજય પ્રાપ્ત કર્યા બાદ તે દિલ્હીની રાજગાદી મેળવવા માટેના પ્રયત્નો કરી રહ્યો હતો. તેના પરિણામ સ્વરૂપે ઈસવીસન 1533માં બહાદુર શાહે ચિત્તોડ ઉપર આક્રમણ કર્યું અને તે સમયગાળા દરમિયાન ચિત્તોડના શાસક તરીકે વિક્રમાદિત્ય એ શાસન ચલાવી રહ્યા હતા. પરંતુ વિક્રમાદિત્ય એ નાની ઉંમરના હોવાના કારણે રાજમાતા કર્ણાવતી ચિત્તોડ સામ્રાજ્યનો વહીવટ ચલાવી રહ્યા હતા અને બહાદુર શાહે ચિત્તોડ ઉપર જ્યારે આક્રમણ કર્યું ત્યારે આ કર્ણાવતીએ હુમાયુને પોતાના ધર્મનો ભાઈ બનાવી અને રાખડી મોકલી અને પોતાના રાજ્યનું રક્ષણ કરવા માટે તેને સંદેશો પણ મોકલ્યો. તે સમયે બહાદુર શાહે પણ હુમાયુને એક સલાહ આપતો સંદેશો મોકલ્યો કે એક મુસ્લિમ ભાઈ કાફેરો ઉપર જ્યારે આક્રમણ કરતો હોય ત્યારે બીજા મુસ્લિમ ભાઈએ એ રસ્તામાં અડચણરૂપ ન થવું જોઈએ, પરંતુ તેને મદદ કરવી જોઈએ. તેથી હુમાયુ એ ચિત્તોડ રાજ્યનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયો અને તે આગ્રા પરત ફરે છે. આ હુમાયુની મોટામાં મોટી ભૂલ હતી. ઇતિહાસકારોનું એવું માનવું છે કે કદાચ જો હુમાયુએ ચિત્તોડ રાજ્યના રક્ષણ કરવા માટે કર્ણાવતીને જે લશ્કરી મદદ કરી હોત તો કદાચ હુમાયુને મુશ્કેલી ભર્યા દિવસોમાં રાજપૂતો તેને મદદ કરી શક્યા હોત. પરંતુ હુમાયુએ ચિત્તોડ રાજ્યનું રક્ષણ કરવાના બદલે તે પરત ફર્યો હતો. છતાં પણ આવા મુશ્કેલી ભર્યા દિવસોમાં બહાદુર શાહ મુઘલ સામ્રાજ્યના રાજ્ય વિસ્તાર ઉપર વારંવાર આક્રમણ કરતો હતો અને તેના પરિણામ સ્વરૂપે હુમાયુએ તેનો બદલો લેવા માટે ઈસવીસન 1535માં ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું અને એ સમાચાર બહાદુર શાહને મળતા બહાદુર શાહ ચાંપાનેર, અમદાવાદ, ખંભાત અને દીવ એમ અલગ અલગ જે સ્થળોએ જે નાસી રહ્યો હતો અને જે જગ્યાએ બહાદુર શાહ જતો હતો તેની પાછળ હુમાયુ વિશાળ લશ્કર સાથે જઈ રહ્યો હતો. અને છેલ્લે બહાદુર શાહે પોતાનું રક્ષણ કરવા માટે બહાદુર શાહે દીવમાં જે પોર્ટુગીઝોનું વર્ચસ્વ હતું તે પોર્ટુગીઝોને દીવમાં કિલ્લો બાંધવા માટે છૂટછાટ આપી અને તે સમયગાળા દરમિયાન પોર્ટુગીઝના ગવર્નર તરીકે નુનો દ કુનો દીવના ગવર્નર તરીકે એ સત્તા સંભાળી રહ્યા હતા અને તેણે યુરોપિયન લશ્કરની મદદ આપવા માટે તે સહમત થયા. પરંતુ બન્યું એવું કે હુમાયુએ ગુજરાત ઉપર વિજય પ્રાપ્ત કર્યા બાદ તેણે પોતાના વિશ્વાસુ વ્યક્તિઓને જે શાસન ચલાવવા માટે જે નિયુક્ત કર્યા હતા તે લાંબા સમય સુધી ગુજરાતમાં ન રહી શક્યા અને અંતે બહાદુર શાહે ફરી વખત ગુજરાતની સત્તા સંભાળી હતી. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં આવા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે કે હુમાયુએ ગુજરાત ઉપર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતના સુલતાન તરીકે કોણ સત્તા સંભાળી રહ્યું હતું? તો તેનો જવાબ છે બહાદુર શાહ. એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે બહાદુર શાહે ચિત્તોડ ઉપર આક્રમણ કર્યું ત્યારે તેના રાજમાતા તરીકે કોણ સત્તા સંભાળી રહ્યા હતા? તો તેનો જવાબ છે કર્ણાવતી. એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે ચિત્તોડ રાજ્યના કયા મહારાણીએ હુમાયુને પોતાના
ધર્મનો ભાઈ બનાવ્યો હતો? તો તેનો જવાબ છે કર્ણાવતીએ. અથવા એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ચિત્તોડના મહારાણી કર્ણાવતીએ મુગલ વંશના કયા શાસકને પોતાના ધર્મનો ભાઈ બનાવ્યો હતો? તો તેનો જવાબ છે હુમાયુએ. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ગુજરાતનો સુલતાન બહાદુર શાહે દીવમાં પોર્ટુગીઝો સાથે સંધિ કરી ત્યારે પોર્ટુગીઝના ગવર્નર કોણ હતા? તો તેનો જવાબ છે નુનો દ કુનો. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ગુજરાતના કયા સુલતાને દીવમાં પોર્ટુગીઝોને કિલ્લો બાંધવા માટે પરમિશન આપી હતી? તો તેનો જવાબ છે બહાદુર શાહ. ત્યારબાદ હુમાયુની લશ્કરી સિદ્ધિમાં ગોળ ઉપરનો વિજય ગણવામાં આવે છે, કારણ કે હુમાયુએ ઈસવીસન 1538માં બંગાળની રાજધાની ગોળ ઉપર આક્રમણ કરી તેનો વિજય મેળવ્યો હતો. હુમાયુએ ગોળ ઉપર સંપૂર્ણ રીતે કબજો મેળવ્યા બાદ તેણે ગૌડમાં 9 મહિના સુધી તેને વસવાટ કરી અને પોતાનો જે કિંમતી સમય રહેલો હતો તેને ભોગ વિલાસમય જીવન પસાર કરી અને પોતાના કિંમતી સમય તેને બગાડ્યો હતો. અને હુમાયુએ ગોળનું નામ બદલી તેનું નામ જનતાબાદ રાખવામાં આવ્યું હતું, જેનો અર્થ સ્વર્ગનું નગર તરીકે થાય છે. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં એવા પ્રશ્ન પૂછાઈ શકે કે હુમાયુએ બંગાળની રાજધાની ગોળ ઉપર વિજય મેળવી તેનું નામ કયું રાખ્યું હતું? તો તેનો જવાબ છે જનતાબાદ. ત્યારબાદ હુમાયુના શાસનકાળ દરમિયાન જે ચૌસાનું યુદ્ધ થયું તે તેના શાસન માટે એક નિર્ણાયક યુદ્ધ ગણવામાં આવે છે, કારણ કે હુમાયુ ગોળમાં મોજશોખ કરી રહ્યો છે તે સમાચાર શેરખાને મળતા તેનો લાભ લઈ શેરખાએ અફઘાન સૈન્યની મદદથી તેણે બનારસ અને જોનપુરના જે વિસ્તારો રહેલા હતા તે વિસ્તારોનો તેણે કબજો કર્યો અને પોતે આગ્રા અને દિલ્હીનો કબજો કરવા માટે વિશાળ લશ્કર સાથે આગળ વધ્યો. પરંતુ શેરખાએ હુમાયુને આગ્રા આવતા રોકવા માટે તેને રસ્તામાં તાલીમબદ્ધ વિશાળ લશ્કર ગોઠવી દીધું અને આગ્રા આવવા માટેના રસ્તા બંધ કરી દેવામાં આવ્યા. પરિણામે હુમાયુએ મુશ્કેલી ભર્યા દિવસોમાં શેરખા સામે પોતાના લશ્કરને યુદ્ધ કરવા માટે રવાના કર્યું. પરિણામ સ્વરૂપે ઈસવીસન 1539માં શેરખા અને હુમાયુ વચ્ચે ચૌસાના મેદાનમાં જે યુદ્ધ થયું તે ચૌસાના યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. આ યુદ્ધમાં 8000 મુઘલ સૈનિકોની કતલ થતા હુમાયુ પોતાનો જીવ બચાવવા માટે ગંગા નદીમાં કૂદી પડી અને તે નાસી ગયો હતો. અને અંતે શેરખાએ વિજય પ્રાપ્ત કર્યો હોવાના કારણે તેણે ચૌસાના મેદાનમાં સુલતાન ઉલ આદિલ શેરશાહ નામ ધારણ કરી તેણે પોતાની તાકાતને વધારે મજબૂત બનાવવા માટેના પ્રયત્નો કર્યા હતા. ઘણી વખત એવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે કે ચૌસાનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? તો તેનો જવાબ છે શેરખા અને હુમાયુ વચ્ચે. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે શેરખા અને હુમાયુ વચ્ચે નીચેનામાંથી કયું યુદ્ધ થયું હતું? તો તેનો જવાબ છે ચૌસાનું યુદ્ધ. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે હુમાયુએ ચૌસાના યુદ્ધમાં પોતાનો જીવ બચાવવા માટે કઈ નદી કૂદી અને નાસી ગયો હતો? તો તેનો જવાબ છે ગંગા નદી. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે શેરખાએ કયા મેદાનમાં સુલતાન અલ આદિલ શાહ શેરશાહ નામ ધારણ કર્યું હતું? તો તેનો જવાબ છે
ચૌસાના મેદાનમાં. અથવા એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે શેરખાએ ચૌસાના મેદાનમાં કયું ઉપનામ ધારણ કર્યું હતું? તો તેનો જવાબ છે સુલતાન ઉલ આદિલ શેરશાહ. હુમાયુ ચૌસાના યુદ્ધમાં મુશ્કેલી ભર્યા દિવસોમાં પોતાનો જીવ બચાવી અને ગંગા નદીમાં કૂદી પડી અને પોતાનો જીવ બચાવી નાસી ગયો હતો. અને ત્યારબાદ હુમાયુએ ગંગા નદી તરી જઈ અને પોતાનો જીવ બચાવી આગ્રા આવ્યો અને આગ્રામાં આવી પોતાના ભાઈઓને મદદ કરવા માટે વિનંતી કરી હતી. પરંતુ હુમાયુના જે ભાઈઓ રહેલા હતા તેમના તરફથી કોઈ પણ જાતનો એ પ્રતિસાદ ન મળવાના કારણે કે મદદ ન મળવાના કારણે ઈસવીસન 1540માં શેરશાહ અને હુમાયુ વચ્ચે કનોજ ખાતે યુદ્ધ થયું હતું અને તેમાં હુમાયુનો પરાજય થયો હતો. હુમાયુનો પરાજય થવાના કારણે હુમાયુએ ઈસવીસન 1541 થી ઈસવીસન 1555 સુધી તેને ઈરાનમાં દેશવટો ભોગવ્યો હતો અને તેના કારણે ભારતના ઇતિહાસમાં ઈસવીસન 1541 થી ઈસવીસન 1555 સુધી દિલ્હીમાં સૂરી વંશનું શાસન એ સ્થાપિત થયું હતું. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં એ પ્રશ્ન પૂછાઈ શકે કે હુમાયુએ કનોજના યુદ્ધ બાદ તેણે કયા દેશમાં દેશવટો ભોગવ્યો હતો? તો તેનો જવાબ છે ઈરાનમાં. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે હુમાયુનો કયા યુદ્ધમાં પરાજય થવાના કારણે તેને દેશવટો ભોગવવો પડ્યો હતો? તો તેનો જવાબ છે કનોજના યુદ્ધમાં. આમ જોઈએ તો થોડીક ઇતિહાસની અંદર જે મુગલ વંશ રહેલો છે તેની પણ થોડી ચર્ચા કરી લઈએ. આમ જોઈએ તો ઈસવીસન 1526 થી ઈસવીસન 1857 સુધીનો સમયગાળો ભારતમાં મુઘલ વંશ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ 1526 થી 1857 વચ્ચેના સમયગાળામાં દિલ્હીમાં ઈસવીસન 1541 થી ઈસવીસન 1555 સુધી સૂરી વંશનું શાસન આવ્યું હતું. કારણ કે હુમાયુએ આ સમયગાળા દરમિયાન ઈરાનમાં દેશવટો ભોગવ્યો હતો. આમ સૂરી વંશનો શાસનકાળ જે 1541 થી 1555 સુધીનો ગણવામાં આવે છે તે સંપૂર્ણ રીતે મુઘલ વંશના શાસનકાળની અંદર સમાવેશ કરી શકાય નહીં. આમ હુમાયુ માત્ર એક વિજેતા તરીકે કે યોદ્ધા તરીકે જ નહીં, પરંતુ તેને યોગ્ય શાસન વ્યવસ્થાને સ્થાપિત કરવા માટેના પણ પ્રયત્નો કર્યા હતા. પરિણામ સ્વરૂપે તેણે પોતાના શાસનકાળ દરમિયાન વહીવટી વ્યવસ્થાને પણ મજબૂત બનાવવા માટેના પ્રયત્નો કર્યા હતા. પરિણામે હુમાયુએ તેની વહીવટી વ્યવસ્થાને કુલ 4 વિભાગોમાં વિભાજિત કરી હતી. તેમાં એક આતશ, જેમાં યુદ્ધ સામગ્રીઓનો સમાવેશ કરવામાં આવતો હતો અને પરિણામ સ્વરૂપે તેમાં યુદ્ધ સામગ્રીની અંદર પણ અલગ અલગ પ્રકારના શસ્ત્રો, તોપખાનું વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવાઈ, કે જેમાં સમ્રાટની વેશભૂષા, રસોડું, ખાદ્ય ભંડાર અને પશુ શાળાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે આબમાં શરાબ, નહેરો અને નદીઓના પાણીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ ચોથું ખાક, જેમાં ખાલસા ભૂમિ, શાહી ખજાનો અને બાંધકામ વિભાગનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ક્યારેક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે કે મુગલ વંશના કયા શાસકના સમયગાળા દરમિયાન વહીવટી વ્યવસ્થાને 4 વિભાગોમાં વિભાજિત કરી હતી? તો તેનો જવાબ છે હુમાયુ. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે
હુમાયુના વહીવટી વ્યવસ્થામાં આતશમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? તેનો જવાબ છે યુદ્ધ સામગ્રીઓનો. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે હુમાયુના શાસનકાળ દરમિયાન વહીવટી વ્યવસ્થામાં આબમાં કઈ વસ્તુનો સમાવેશ થઈ શકે છે? તો તેનો જવાબ છે શરાબ, નહેરો અને નદીઓનો. આમ હુમાયુએ જે વહીવટી વ્યવસ્થાને સરળ બનાવવા માટે જે 4 વિભાગોમાં જે વહેંચ્યું હતું તેના કારણે તેને શાસન વ્યવસ્થા ચલાવવામાં પણ સરળતા રહી હતી. આ ઉપરાંત હુમાયુએ પોતાના શાસનકાળમાં એ યોગ્ય ન્યાય વ્યવસ્થાને પણ મહત્વ આપ્યું હતું. કારણ કે હુમાયુ ન્યાયપ્રિય શાસક હોવાથી તેને પ્રજાની ફરિયાદો સાંભળવા માટે રાજ્યના દિવાનખાના નજીક તબલે આદની વ્યવસ્થા કરી હતી. તબલે અદલ એ ઇતિહાસમાં ન્યાયના નગારા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં લોકો હુમાયુ પાસે ન્યાય મેળવવા જે વ્યક્તિ ઈચ્છતી હોય તે વ્યક્તિ નગારા ઉપર એ નિયમિત રીતે જે નિયત કરેલા ડંકાઓ મારતી હતી અને તે પ્રમાણે તેની ફરિયાદો સાંભળવામાં આવતી હતી. તેમાં ખાસ કરીને જો એક ડંકો વગાડવામાં આવે તો તે સાધારણ અપરાધ માટે એ ન્યાય માંગતો હોય તેવું કહી શકાય. જ્યારે 2 ડંકા વગાડવામાં આવે તો પગાર નહીં મળ્યો હોય અને 3 ડંકા જો લગાવવામાં આવે તો મિલકત જપ્ત કે ચોરીના અનુસંધાને તે ફરિયાદ કરવા માગે છે. અને જો 4 ડંકા વ્યક્તિ વગાડે તો હત્યા વિરુદ્ધની ફરિયાદો હુમાયુને ખ્યાલ આવી જતો હતો. આમ હુમાયુએ ન્યાય વ્યવસ્થાને નિષ્પક્ષ બનાવવા માટે તબલે અદલની વ્યવસ્થા કરી હતી. કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે કે હુમાયુએ ન્યાય વ્યવસ્થા માટે કઈ વ્યવસ્થા ઊભી કરી હતી? તો તેનો જવાબ છે તબલે અદલ. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ન્યાય વ્યવસ્થા માટે મુગલ વંશના કયા શાસકે તબલે અદલની વ્યવસ્થા કરી હતી? તો તેનો જવાબ છે હુમાયુ. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે તબલે અદલ એ નીચેનામાંથી કઈ વ્યવસ્થા સાથે સંબંધ ધરાવે છે? તો તેનો જવાબ છે ન્યાયના નગારાની વ્યવસ્થા સાથે. આમ હુમાયુ એ ન્યાયપ્રિય શાસક હોવાની સાથે સાથે તેને પોતે સ્થાપત્ય કલાને પણ મહત્વ આપ્યું હતું. પરિણામ સ્વરૂપે તેને પોતાના શાસનકાળ દરમિયાન સ્થાપત્ય કલાનો પોષનાર હોવાના કારણે તેને દિલ્હી નજીક દીન પનાહ નામે વિશાળ ભવનનું નિર્માણ કરાવ્યું હતું. આ ઉપરાંત હુમાયુએ સ્થાપત્ય કલાની સાથે સાથે તેને પુસ્તકાલય પણ બંધાવ્યું હતું. જ્યારે આગ્રામાં રાજમહેલ, મસ્જિદ, કિલ્લાઓ અને અલગ અલગ વિસ્તારોમાં જળાશયોનું પણ નિર્માણ કરાવ્યું હતું. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાઈ શકે કે હુમાયુએ દિલ્હી નજીક કયા નામે વિશાળ ભવનનું નિર્માણ કરાવ્યું હતું? તો તેનો જવાબ છે દીન પનાહ. આ દીન પનાહ એ ધર્મનું શરણ સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે મુગલ વંશના કયા શાસકે દિલ્હી નજીક દીન પનાહ નામે વિશાળ ભવનનું નિર્માણ કરાવ્યું હતું? તો તેનો જવાબ છે હુમાયુએ. આ ઉપરાંત હુમાયુ એ ચિત્રકલાનો પણ ભારે શોખીન હોવાના કારણે તેણે ચિત્રકલાને પણ પ્રોત્સાહન આપ્યું હતું. કારણ કે હુમાયુએ ઈસવીસન 1541થી ઈસવીસન 1555 એટલે કે 15 વર્ષ સુધી જે તેણે ઈરાનની અંદર દેશવટો ભોગવ્યો હોવાના કારણે તેણે પરત જ્યારે ભારત દેશમાં ફરે છે ત્યારે તેને
પોતાના રાજ્યમાં ઈરાની ચિત્રશૈલીને પ્રોત્સાહન આપ્યું હતું. તેના પરિણામે હુમાયુએ પોતાના શાસનકાળ દરમિયાન અનેક ચિત્રકારોને પણ રાજ્યાશ્રય અપાવ્યો હતો. આમ હુમાયુએ જ્યારે પંદર વર્ષ સુધી દેશવટો ભોગવ્યો, પરંતુ ઈસવીસન 1545 શેરશાહ સૂરીનું અવસાન થયા બાદ તેના આવનારા વારસદારો એ નિર્બળ પુરવાર થવાના કારણે હુમાયુ ફરી વખત ભારત દેશમાં આવી અને સત્તા સંભાળે છે અને ફરી વખત તેણે પોતાના નામનો ખુતબો વંચાવી અને સિક્કાઓ પણ પડાવ્યા હતા. આમ ઈસવીસન 1555 હુમાયુએ ફરી વખત પોતાની હાંસલ સત્તા કર્યા બાદ ખૂબ જ ટૂંકા સમયમાં તે શાસન સંભાળી શક્યો હતો. પરિણામ સ્વરૂપે તેનું ઈસવીસન 1555 અવસાન થયું હતું, જેણે ઈસવીસન 1530થી ઈસવીસન 1540 સુધી અને ઈસવીસન 1555 સુધી ભારત દેશમાં મુઘલ શાસકના એક વહીવટી વ્યવસ્થા તરીકે તેને સત્તા સંભાળી હતી. આભાર.